નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 1.10 4×10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5×10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે। આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો। પહેલું જે આપ્યું છે એ તમને પી આપ્યો છે, તો પી બરાબર કેટલા આપ્યા છે તો કે ભાઈ 4×10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર। બીજું આપ્યું છે વિદ્યુત ડાયપોલનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર, એટલે બીજું આપ્યું છે તમને વિદ્યુત ક્ષેત્ર 5×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ। થીટા આપ્યો છે તમને 30 ડિગ્રી। ટોર્ક શોધવાનો છે। શું શોધવાનો છે? ટોર્ક। સૂત્ર છે, કયું સૂત્ર છે તો કે ભાઈ ટોર્કનું, તો લખવાનું કે ટોર્કનું માન નું સૂત્ર આપણી પાસે છે ટાઉ બરાબર પીઈ સાઇન થીટા। બસ ખાલી કિંમતો અંદર મૂકવાની છે મિત્રો, મૂકી દઈએ। ટાઉ બરાબર પી 4×10⁻⁹ ઈ 5×10⁴ sin 30 માટે ટાઉ બરાબર 4×10⁻⁹ × 5×10⁻⁴ અને sin 30નું મૂલ્ય 1/2। 2 દુ 4, 2 પંચાને 10 અને ઘાત 6માંથી 9માંથી 4 જાય એટલે 9 -9 છે અને +4 છે એટલે -5। હજી આ એક ઘાત એમાંથી બાદ થશે એટલે 10⁻⁴ માટે આપણો જવાબ આવ્યો ટાઉ બરાબર 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર। સિમ્પલ દાખલો છે, MCQમાં પૂછી શકે અથવા 2 ગુણમાં પૂછી શકે। સ્વાધ્યાયના દાખલા નંબર 1.11 એમાં પહેલું શોધવાનું કહે છે એ ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3×10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે। સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે? બી, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલું છે। ચાલો પહેલું આપણે અહીંયા લખીશું કે કઈ વસ્તુ આપેલી છે, તો પહેલાં એ શોધવાનો છે। તો જે એ શોધવાનો છે એમાં પહેલાં શું આપ્યું છે તો ઋણ વિદ્યુતભાર, એટલે કે ક્યુ બરાબર -3×10⁻⁷ કુલમ। આવી જ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે। સંખ્યાને આપણે કહીએ છીએ એન શોધવાનું। ઓકે, આપણી પાસે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે અને બીજું ઈ બરાબર તમારી પાસે સૂત્ર છે ઇલેક્ટ્રોન માટે -1.6×10⁻⁹ કુલમ। આગળ વધીશું તો આપણી પાસે સૂત્ર અનુસાર ક્યુ બરાબર એન ઈ, કિંમતો મૂકીશું। ક્યુ બરાબર એન શોધવાનો છે તો પહેલાં એનને આપણે કરતા કરીશું। ચાલો એનને કરતા કરો એટલે ક્યુ અપોન એન ઈ। એન બરાબર ક્યુ -3×10⁻⁷ અને ઈ તમારી પાસે છે -1.6×10⁻⁹ માઇનસ ઉડી ગયા। એન બરાબર 3/1.6 શું થાય મિત્ર? ડિવાઇડેશન કરવાનું થશે તો 1.875 અને -19 ઉપર જશે, પ્લસ 19માંથી 7 જાય એટલે +12 વધે। અહીંયા 7 છે તો આગળ ઉમેરીશ એટલે કેટલા થશે તો એન બરાબર 1.9×10⁻12। હવે મેં ડાયરેક્ટ જો અહીંયા તમે 2 કરી દીધા હોય તો અહીંયા 9 આવે, હવે આગળ 2 કરી શકાય તો એન બરાબર 2×10⁻12। મને આ જવાબ મળી ગયો। સિમ્પલ દાખલા છે, સાદા દાખલા છે।
બી આપણને શું શોધવાનું કીધું છે એના તરફ આગળ વધીએ. હવે બીમાં આપણને એવું કીધું છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયું છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 10ની કેટલી મળી છે, તો 10ની 2 ગુણ્યા 10ની 12. તો કહી શકાય ઇલેક્ટ્રોન ક્યાં ગયો હોય, તો ઊન સાથે ઘસેલા એક પોલિથીન એવું લખ્યું છે આપણને ટુકડા પર. સ્થાનાંતરિત થયેલો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા કહી શકીએ છીએ, શું કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જશે. હવે આપણે જે બી શોધવાનું છે એની વાત કરીએ તો બી માટે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે તો સ્થાનાંતરિત તરફનું દળનું સ્થાનાંતર થયેલું છે એવો પ્રશ્ન પૂછ્યો તો આપણે કહેવાનું હા, કારણ કે ઉપર મેં કહી દીધું તમને કે પોલિથીનના ટુકડા પર કેટલું આવ્યું તમને ખબર છે, કેટલું છે આ સંખ્યા, તો કે ભાઈ 2 ગુણ્યા 10ની 12 ઇલેક્ટ્રોન, 2 ગુણ્યા 10ની 12 ઇલેક્ટ્રોન આવતા હોવાથી તેનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે, કારણ કે એના ઉપરથી ઇલેક્ટ્રોન આ ઉપર ગયો. હવે કેટલું ઘટશે એ આપણે શોધવાનું છે, માટે લખીશું પોલિથીનના દળમાં થતો વધારો. આપણી પાસે સૂત્ર છે કુલ દળ m બરાબર ઇલેક્ટ્રોનનું દળ તમારી પાસે me છે. તમને કેટલા મળ્યા અહીંયા n, તો n વડે ગુણવાના, એટલે અહીંયા સ્ટેપ લખવું હોય તો લખી શકાય. શું લખી શકાય સ્ટેપમાં લખવું હોય તો? આમ તો ઇલેક્ટ્રોન કેટલા જાય છે n, તો ઇલેક્ટ્રોનના દળ સાથે સીધું ગુણવાના, તો સિમ્પલ લોજિક છે. તો nનું મૂલ્ય મૂકી દઈશું 9, nનું મૂલ્ય છે 2 ગુણ્યા 10ની 12 me એટલે ઇલેક્ટ્રોનનું દળ બધાને આવડવું જોઈએ. 9.1 ગુણ્યા 10ની -31, 9 ગુણ્યા 2 કરશો કેટલા થશે? 9 ગુણ્યા 2, આપણે 2 પરફેક્ટ લખી નાખ્યા છો મિત્રો, 2 પરફેક્ટ તો ના આવે આમ, એટલે 9 દુ 18 તો થવાના જ છે. ઓકે, તો 9 દુ 18 અને 0.2 અને 2 એની સાથે ગુણાવાના. હવે ઉપર ઘાત કેટલી વધે? 31માંથી 12 જાય, 31માંથી 12 જાય કેટલા વધે? તો કે ભાઈ 31માંથી 12 જાય તો 19 વધે, -19. ચાલો હવે આ 8 છે અને પોઈન્ટ મારે ખસેડવા છે, તો પહેલાં તો હું 1.82 લખીશ, તો અહીંયા કેટલા થઈ જશે? 10ની -18. મેં તમને શીખવાડ્યું છે ડાબી બાજુ જાઓ એટલે આમાં એક ઘાત પ્લસ થાય, એટલે -19 + 1 એટલે -18. અને અહીંયા 8 છે એટલે આગળ ઉમેરીશ, એટલે 2 ગુણ્યા 10ની -18 કિલોગ્રામ. આટલું દળ પોલિથીનના દળમાં વધારો થશે. સૂક્ષ્મ કહેવાય પણ કેટલો વધારો થયો એ આપણને ખ્યાલ આવે અહીંયા. ચાલો દાખલા નંબર 1.12 એટલે કે સ્વાધ્યાયનો 12મો દાખલો. એમાં પહેલું શું કહે છે? કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને Bના કેન્દ્ર વચ્ચેનું દળ 50 સેન્ટીમીટર છે. આપણને 2 ગોળાઓ છે, એ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપી દીધું છે? તો કે ભાઈ 50 સેન્ટીમીટર. તો સૌપ્રથમ આપણે 2 ગોળાઓ દોરીશું. રફ આકૃતિ દોરું છું મિત્ર તમને સમજાવવા માટે. A ગોળો, આ B ગોળો, એના કેન્દ્રથી આપણને કહેવામાં આવ્યું છે અંતર કેટલું કીધું છે મિત્ર? 50 સેન્ટીમીટર. દરેક ગોળા પર, આ બંને ગોળા ઉપર અહીંયા પણ વિદ્યુતભાર ધારો કે QA અને આના ઉપર વિદ્યુતભાર QB બંને સેમ છે પાછા. 6 પોઈન્ટ કેટલા આપ્યા છે? તો કે ભાઈ 6.5 ગુણ્યા 10ની -7 કુલમ હોય. તેમની વચ્ચે પરસ્પર અપાકર્ષણનું બળ કેટલું હશે? તમને શું કહેવામાં આવ્યું છે? અપાકર્ષણનું બળ કેટલું હશે? અપાકર્ષણ એટલે બંને વિદ્યુતભારો સરખા છે, તો અહીંયા QA બરાબર QB બરાબર Q.
બરાબર 6.5 ગુણ્યા 10⁻17 કુલમ આ આપેલ છે. અચ્છા, એમની વચ્ચેનું અંતર આર બરાબર કેટલા આપ્યા છે? તો કે ભાઈ 50 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો એટલે 50 ગુણ્યા 10⁻2 મીટર. આગળ વધીશું. પરસ્પર અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યા અવગણો. એટલે આની ત્રિજ્યા અવગણી નાખવાની છે, કારણ કે ત્રિજ્યા નાની છે એટલા માટે. ચલો પછી બીજું શું કહે છે? બી. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો હવે કરવામાં આવે, પહેલાં આ જે છે એનો બમણો કરીશું, તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? સિમ્પલ. કુલમનો નિયમ આપણી પાસે અવેલેબલ છે, તો કુલમના નિયમ અનુસાર આગળ વધીએ. તો અહીંયા હું લખીશ પહેલાં તો સૌ પ્રથમ કે કુલમના નિયમ અનુસાર, બરાબર, કુલંબના નિયમ અનુસાર, કુલમના નિયમ અનુસાર શું થાય છે જોઈએ. કુલમના નિયમ અનુસાર તો બળનું સૂત્ર છે અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ લાગે છે તો એફ બરાબર હું કહી શકું kq²/r². એફ બરાબર કેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. ક્યુ અહીંયા આપણને આપેલો છે, કેટલો છે? તો કે ભાઈ 6.5 ગુણ્યા 10⁻7 નો વર્ગ, 6.5 ગુણ્યા 10⁻7 નો વર્ગ છેદમાં આરનો વર્ગ એટલે 50 ગુણ્યા 10⁻2 નો વર્ગ. આગળ વધીશું. એફ બરાબર, બધાની તમારે ગણતરી કરવાની રહી મિત્રો. ગણતરી કરો એટલે તમને મળશે નિયર અબાઉટ 15.21 ગુણ્યા 10⁻3. મૂલ્ય તમારે જાતે કેલ્ક્યુલેટરથી ચેક કરવા મિત્રો. મેં મારી રીતે લખેલા છે. પોઈન્ટ હું ડાબી બાજુ ખસેડું, હમણાં જ મેં આગળના દાખલામાં શીખવાડ્યું. જો પોઈન્ટ ડાબી બાજુ જાય તો આમાં +1 થાય એટલે શું થઈ જાય? -3 + 1 એટલે -2. આગળ વધીશું. તો એફ બરાબર કેટલા મળે છે? પરફેક્ટ મૂલ્ય આમ તો લખી નખાય, તો 1.52, પાછળ 1 લખવાની જરૂર નથી, -2 ન્યૂટન. આટલું બળ આપણને મિત્રો મળે છે. જે પહેલો જવાબ આપણો એ હતો એ સિમ્પલ દાખલો છે, એમાં કંઈ ખાસ છે નહીં. હવે સેકન્ડ આપણને શું કહે છે કે બંને ગોળા શું કહે છે કે વિદ્યુતભાર બમણા કરો. ચાલો જોઈએ. સૌ પ્રથમ તો આપણે બંને ગોળાઓ લઈ લઈશું. તો સૌ પ્રથમ ગોળા માટે આપણે અહીંયા લખીશું, બંને ગોળાઓ દોરીશું. એ ગોળો બી. હવે પહેલાં કરતાં અડધું અંતર કીધું છે એટલે r' બરાબર r/2 થશે. સેકન્ડ અહીંયા QA' બરાબર QA. અને વિદ્યુતભાર કેવા કીધા છે? તો કે ભાઈ વિદ્યુતભાર એના બમણા કરો એટલે અહીંયા 2 આવશે. એવી જ રીતે QB' બરાબર 2QB. બંનેના મૂલ્ય સરખા જ છે મિત્રો, એટલે આપણે છેલ્લે તો આપણે લખવાનું છે તો આવું જ. શું લખીશું? QA' બરાબર QB' બરાબર Q'. મેં ધારી લીધું. શું થશે? તો કે ભાઈ 2Q, કારણ કે Q આપણે અહીંયા આગળ લીધેલો છે. અહીંયા Q તમે જોઈ શકો છો કે અહીંયા Q લીધેલો હતો આપણે, તો એ જ Qનું અહીંયા બમણું થશે. ઓકે, એટલે 2Q જ લેવા દઈશ. ઓકે, હવે આપણી પાસે r' બરાબર r/2. r આપણી પાસે હતો 50 ગુણ્યા 10⁻2/2 એટલે કેટલા આવે? તો કે ભાઈ 25 ગુણ્યા 10⁻2 r' બરાબર. ઓકે, હવે આપણી પાસે સૂત્ર અવેલેબલ છે. કયું સૂત્ર છે આપણી પાસે? તો આપણે જે પહેલું શોધ્યું એ આપણે ઓપ્શન જે એ આપ્યો છે કિસ્સો એ શોધ્યો. અહીંયા આપણે જે સ્ટાર્ટ કર્યું એ આપણે કયું શોધ્યું? કિસ્સો બી શોધ્યો. હવે આના જ આધારે આપણે બળનું સૂત્ર લખવાનું છે સેમ, બરાબર. અહીંયા લખ્યું એ પ્રમાણે જ તો અહીંયા લખી નાખીશ કે કુલંબના નિયમ અનુસાર, કુલંબના નિયમ અનુસાર એમાં પણ અપાકર્ષણ બળ, કારણ કે સજાતીય વિદ્યુતભારો છે માટે અપાકર્ષણ બળ F' બરાબર KQ, અહીંયા આપણે ડેશ ધાર્યું છે KQ' છેદમાં r'². F' બરાબર કેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. Q' તમારી પાસે મળેલો છે, કેટલો છે? તો આપણે 2Q લખી નાખીએ એટલે 2 દૂને 4 અને Q² 6.5 ગુણ્યા 10⁻2 નો સ્ક્વેર.
છેદમાં આર ડેશ 25 × 10⁻²નો સ્ક્વેર। આગળ વધીશું તો કે ભાઈ એફ ડેશ બરાબર આની તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરી શકો છો મિત્ર। તો તમને આનો આખાનો જવાબ મળશે 24.336 × 10⁻² ન્યૂટન। પોઈન્ટ આપણે ખસેડવા છે તો શું થશે બોલો, અને 2 પોઈન્ટ આપી દઈશું એટલે 0.24 ન્યૂટન। તો આપણને આજે બીજો જવાબ માંગ્યો તો એ પણ આપણને મળી ચૂક્યો છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 1.13 કોપરના અલગ કરેલા 2 ગોળાઓ। તમને મિત્ર રકમમાં આવું આપ્યું છે કે ધારો કે સ્વાધ્યાય 1.12 એટલે આગળનો દાખલાનો જે અભ્યાસ કર્યો એ બંને ગોળાઓ એક સમાન માપના છે એવું આપણને કીધું, પણ મેં અહીંયા રકમ એની લખી નાખી આગળની કે કોપરના અલગ કરેલા, ત્યાં પરીક્ષામાં આ રીતે પૂછાય, કોપરના અલગ કરેલા 2 ગોળાઓ એ અને બીના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે। કેટલું છે? જે આગળની રકમ છે। જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ છે, બંને ગોળાઓ એક સમાન માપના છે, બંને ગોળાઓ કેવા છે? સરખા। ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેને દૂર કરવામાં આવે છે। હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધો। આપણે જોઈએ પહેલાં આકૃતિ જે દોરી હતી એ જ પ્રમાણે આગળ વધીશું। સમજીએ પહેલાં તો કઈ રીતે આવે છે આખું। તો પહેલાં આપણે શું દોરીશું તો કે ભાઈ 2 ગોળાઓ। ચાલો દોરીએ 2 ગોળાઓ। તો પહેલાં તો મૂલ્ય આપ્યું છે એ તો લખી નાખીએ। તો શું આપેલું છે તો કહી શકું કે QA બરાબર QB બરાબર Q બરાબર 6.5 × 10⁻7 કુલમ આપેલું છે, અને R એમની વચ્ચેનું અંતર R આપી દીધું છે 50 સેન્ટીમીટર। સેન્ટીમીટરને હું મીટરમાં ફેરવીશ તો 50 × 10⁻² મીટર, અને 0.5 મીટર લખો તો પણ ચાલે। ચાલો હવે આપણે ગોળા તરફ જઈએ। તો પહેલાં શું કહેવામાં આવ્યું છે એ સમજીએ કે ગોળા, ત્રીજો ગોળો છે એ લખ્યું છે રકમમાં કે ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે। એટલે આપણે અહીંયા સૌ પ્રથમ એ લઈ લઈશું। ત્રીજો ગોળો મેં લીધો છે અહીંયા ગોળો સી। ત્રીજો ગોળો કયો લેવામાં આવ્યો વડીલો? સી। હવે આ બંનેને આપણે છૂટા પાડવાના। તો આના ઉપર વિદ્યુતભાર QA હતો એટલે કે Q જ હતો। આપણે QA શું કામ? Q જ લો ને મિત્ર। ચાલો તો અહીંયા આપણી પાસે વિદ્યુતભાર હતો Q। ઓકે, હવે અહીંયા વિદ્યુતભાર રહિત કીધવામાં આવ્યું છે એટલે 0। હવે બંનેને હું છૂટા પાડી દઈશ, A અને C છૂટા પાડી દીધા। હવે આનો આપણી પાસે તો સૂત્ર છે, ખબર હોય તો તમને શું સૂત્ર થશે તો અહીંયા આપણે કહી શકીએ, લખવું હોય તો પણ લખી શકીએ। શું લખી શકાશે? અહીંયા આમની નીચે જ લખી નાખીએ। એટલે અહીંયા આપણે લખીશું કે સંપર્ક બાદ બંને ગોળાઓ પરનો વિદ્યુતભાર, બંને ગોળા પરનો વિદ્યુતભાર, ધારો કે મેં ધારી લીધો Q1, તો Q1 બરાબર સૂત્ર થશે આનું છે એ QA હું કહીશ, અથવા Q, અને આના ઉપર 0 છે। હવે અલગ કરો ત્યારે શું થાય તો QA + QC/2। ઓકે, QA તમારી પાસે Q છે, QC 0 છે /2, માટે Q1 બરાબર તમે કહી શકો Q/2। ઓકે, Q તમારી પાસે મૂલ્ય છે 6.5 × 10⁻7/2। જો તમારે આની ગણતરી ન કરવી હોય તો પછી પણ કરી શકો છો, પણ અત્યારે હું કરી નાખું છું। ચાલો Q1 મને મળી ગયો પહેલો। એટલે આ બંને ઉપર Q/2 વિદ્યુતભાર હોય સંપર્ક બાદ, છૂટા કર્યા બાદ। હવે શું કહે છે? હવે એમ કહેવામાં આવ્યું આ 2 છૂટા પડ્યા। ઓકે, પ્રથમ ગોળા સાથે સંપર્ક લાવ્યા બાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે। શું કરવામાં આવે છે? બીજા ગોળા સાથે સંપર્કમાં। જે જવાબ આવ્યો એટલે કે જે ગોળો મળ્યો આપણને સી, એ સી કહી શકાય અથવા એ પણ કહી શકાય। એને બીજો ગોળો છે બી, એની સાથે સંપર્કમાં લાવ્યા અને સંપર્ક બાદ બંનેને છૂટા કરવામાં આવ્યા। હવે સંપર્ક બાદ છૂટા કરો
તો દરેક ઉપર વિદ્યુતભાર કેટલો, સી ઉપર અને બી ઉપર વિદ્યુતભાર કેટલો આવશે. તો હું એ લખીશ કે Q2 બરાબર આના ઉપર છે એને હું QC કહીશ, એટલે આના ઉપર કેટલો હતો તો કે ભાઈ Q1, આના ઉપર કેટલો છે QB. હવે છૂટા કરો છો ત્યારે બંનેનો સરવાળો થાય અને બાય 2. ચાલો તો પહેલાં Q1 મૂકો. Q1 કેટલો છે તમારી પાસે 3.25 ગુણ્યા 10⁻7 પ્લસ QB તમારી પાસે અવેલેબલ છે QB એટલે જે આપણને મૂલ્ય રકમમાં આપેલો છે તે. તો રકમમાં કેટલો આપેલો છે તો કે ભાઈ 6.5 ગુણ્યા 10⁻7. તો એ જ અહીંયા આપણે મૂકી દઈશું. ચાલો એટલે લખીશું 6.5 ગુણ્યા 10⁻7 અને બાય 2. બંનેનો સરવાળો કરો અને એનું અડધું કરો એટલે તમને મળશે 4.875 ગુણ્યા 10⁻7 કુલમ. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? હવે જે આપણને કહેવામાં આવ્યું છે એની વાત કરીએ. તો હવે એ અને બી વચ્ચે છૂટા કર્યા બાદ કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો આપણે પહેલાં તો ટાઇટલ આપીશું કુલમ્બના નિયમ અનુસાર બળ આપીશું F બરાબર સૂત્ર કે અચ્છા અહીંયા મને કેટલો મળ્યો મિત્ર Q1. જો આ બંને છૂટા કર્યા તો એ ઉપર આપણને કેટલો મળ્યો? એ ઉપર અહીંયા છૂટા કરીશું એટલે આ બંને ઉપર Q1 મળશે. કેટલો મળશે મિત્ર? Q1, જ્યાં Q1 ધાર્યો છે તે. તો હું અહીંયા લખીશ Q1. એવી જ રીતે મિત્ર અહીંયા તમને બંનેને છૂટા કરશો તો બંને ઉપર કયો મળશે? Q2, કારણ કે અહીંયા બેનો સરવાળો બાય 2 આપણને જે મળ્યો છે તે. તો આગળ વધીશું તો અહીંયા આવશે Q2/R². ચાલો કિંમત મૂકી દઈશું તો શું થશે? તો F બરાબર કેનું મૂલ્ય કેટલું? તો કે ભાઈ 9 ગુણ્યા 10⁹. અચ્છા Q1 કેટલો છે? 3.25 ગુણ્યા 10⁻7. Q2 કેટલો છે? 4.875 ગુણ્યા 10⁻7 અને બાય R². તો અંતર કેટલું કીધું છે? તેનું અંતર કેટલું? બંનેને દૂર લાવવામાં આવે પણ અંતર કેટલું કીધું? તો અંતર અહીંયા R આપી દીધું છે. કેટલો છે? 50, એટલે 0.5 મીટર. તો 0.5 મીટરનો સ્ક્વેર માટે F બરાબર આ બધાની ગણતરી કરશો એટલે 570.375 ગુણ્યા 10⁻5 માટે F બરાબર 7.5. 1 2 પોઈન્ટ કઈ બાજુ ખસેડ્યા? ડાબી બાજુ. હમણાં જ મેં શીખવાડ્યું આગળના દાખલામાં. એમાં +2 થાય, -5 + 2 એટલે કેટલી થાય? -3 ન્યૂટન. ચલો આપણે -3 કાઢી નાખવા હોય તો શું થાય તમને ખબર છે? 5.7 મિલી ન્યૂટન. અહીંયા આપણે મિલી કહી શકીએ અને આનો આ જવાબ લખો તો પણ સાચું છે મિત્ર, ખોટું પડે નહીં. હા, પણ આ બળ જે મળ્યું એ કયું મળ્યું મને? તો કે ભાઈ અપાકર્ષણ બળ મળે છે. તો આ રીતે આ દાખલાનો જવાબ આવે છે. ચાલો આગળનો દાખલો જોઈશું. 14મો સ્વાધ્યાયનો 14મો દાખલો. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલ છે. અહીંયા 3 વિદ્યુતભારના ગતિપથ આપેલા છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે. જો પ્લસ છે બધી અને માઇનસ એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? કયા વિદ્યુતભાર કયા કણ માટે? જે 3 કણ આપ્યા છે એમાંથી કયો કણ? તો આપણે એમ કહી શકીએ પહેલાં તો પ્લસ છે આપણી પાસે એટલે કે ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે. ઓકે, તો ધન પ્લેટ બાજુ કેટલા વાંકા વળે છે? તો ધન પ્લેટ તરફ વાંકા વળતા કણો કયા કયા છે? તો કે 1 અને 2 પરનો વિદ્યુતભાર ઋણ. કેમ કહો મને? કારણ કહો મિત્ર. કારણ કે આ પ્લસ છે, પ્લસ અને માઇનસ વચ્ચે જ આકર્ષણ થાય.
એટલે આ હંમેશા ઋણ હોય તો જ આના તરફ વાંકું વળે, નકર જો આ પ્લસ હોત ને આઈ પ્લસ હોત તો એનાથી દૂર જવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તથા ઋણ પ્લેટ, હવે જે ઋણ પ્લેટ તરફ વાંકા વળે એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. તરફ વાંકા વળતા કણ 3 પરનો વિદ્યુત ભાર કેવો હશે? તો કે ભાઈ ધન છે. કેમ? કારણ કે આ પ્લસ હોય તો જ માઇનસ તરફ આકર્ષણ થશે, બાકી આકર્ષણ થશે નહીં. હવે આપણને કીધું છે કે કોનો ગુણોત્તર, કોનો દળ, વિદ્યુત ભાર અને દળના ગુણોત્તર મહત્તમ હશે. કોનું મહત્તમ હશે એમ કીધું છે. તો આપણને અહીંયા ખબર છે કે સ્થાનાંતર જે છે આ સૂત્રમાં મેથ્સમાં પણ સાબિત થઈ ચૂક્યું છે અને ફિઝિક્સમાં પણ આ રીતનું આપણે યાદ રાખવાનું કે વાય ચલે છે E/m. આ સ્થાનાંતર છે, સ્થાનાંતરમાં. ઓકે, તો વાય E/m માટે શું થશે? હવે તમને એટલું તો ખબર પડે છે કે ઈનું મૂલ્ય અને દળ, તો કણ છે તો કણમાં તો આપણને શું કીધું છે કે ઋણ, અને આ બાજુ કયો કીધો છે? 3 નંબર ઉપર 3. આ ઋણ છે, આ ધન છે. તો ધનનું મૂલ્ય, ધનનું દળ નાનું હોય, તમને ખબર છે. અહીંયા આપણે કહી શકીએ કે દળ નાનું તો સ્થાનાંતર વધારે. માટે દળ જેનું નાનું છે એ તરફ સ્થાનાંતર થશે. માટે હું એના ઉપરથી ધારણ લઈ શકું કે Q/m ગુણોત્તર એ કણ, એટલે કે કણ કયો છે આપણી પાસે? કણ 3માં Q/mનો ગુણોત્તર વધે અથવા વધારે છે. માટે કણ 3 માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. એટલે કણ 3નો કેવો હશે? મહત્તમ. થેન્ક યુ વિડીયો જોવા બદલ. આપનો ખૂબ ખૂબ